ચાલો એક એવા નાસ્તાની કલ્પના કરીએ જે એકદમ કુરકુરો હોય, સ્વાદથી ભરપૂર હોય અને છતાં એમાં તેલનું એક ટીપું પણ ન હોય. ના ના, આ કોઈ ભવિષ્યની ટેકનોલોજી નથી. આ તો આપણી સદીઓ જૂની એક ભારતીય કળા છે, રેતીમાં શેકવાની કળા. એક એવી રીત જે જેટલી સરળ છે ને એટલી જ અદ્ભુત પણ છે. તો ચાલો આજે આ અનોખી પદ્ધતિની દુનિયામાં એક ડૂબકી મારીએ. જરા આ દ્રશ્ય જુઓ. અહીં કોઈ સામાન્ય રસોઈ નથી થઈ રહી. આ તો ધગધગતી રેતીમાં મગફળી શેકાઈ રહી છે, એ પણ એકદમ પરંપરાગત રીતે. આ એક જ તસવીર આપણને સીધા જ એ પરંપરાના મૂળમાં લઈ જાય છે, જ્યાં સ્વાદ અને સ્વાસ્થ્યનો કેવો અદ્ભુત સંગમ થાય છે. ખરેખર અદ્ભુત છે આ. હવે મનમાં સવાલ તો થાય જ ને કે ભાઈ, રેતી અને રસોઈ, આવડી કેવું, આ કેવી રીતે કામ કરતું હશે? અને આજકાલની આટલી બધી આધુનિક પદ્ધતિઓ છે, ફ્રાઈંગ છે, બેકિંગ છે, તો પછી લોકો શા માટે હજુ પણ આ જૂની પદ્ધતિ વાપરે છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ શોધીએ. તો આ પદ્ધતિ પાછળનું રહસ્ય શું છે? જવાબ છુપાયેલો છે ગરમ રેતીમાં. અને ના, આ કોઈ જાદુ ટોણો નથી, પણ ભૌતિકશાસ્ત્રનો એકદમ સીધો સાધો નિયમ છે. સાવ સાદી ભાષામાં કહીએ તો રેતીમાં શેકવું એ ડ્રાય હીટ કુકિંગની એક રીત છે. રેતીની ખાસિયત શું છે ખબર છે? એ ગરમીને લાંબો સમય સુધી પકડી રાખે છે અને ચારે બાજુ એક સરખી રીતે ફેલાવે છે. એટલે જ્યારે કોઈ દાણા કે કઠોળને આ ધગધગતી રેતીમાં નાખવામાં આવે ત્યારે તરત જ એક સરખી રીતે, અને સૌથી અગત્યની વાત, તેલ વગર શેકાઈ જાય છે. ચાલો હવે એ જાદુઈ ક્ષણને થોડી નજીકથી જોઈએ, જ્યારે એક સામાન્ય દાણો ફૂલીને કુરકુરો નાસ્તો બની જાય છે. આની પાછળનું વિજ્ઞાન સમજવું પણ બહુ મજેદાર છે. જુઓ, પ્રક્રિયા એકદમ સીધી અને ઝડપી છે. પહેલાં તો સ્વચ્છ રેતીને બહુ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. પછી તેમાં અનાજ નાખીને ફક્ત થોડીક જ સેકન્ડ્સ માટે સતત હલાવવામાં આવે છે. બસ આ જ છે આખી રમત. ખૂબ ગરમી અને બહુ ઓછો સમય, અને તરત જ એને ચાળણીથી ચાળી લેવાય છે. એટલે થઈ ગયો આપણો કુરકુરો નાસ્તો તૈયાર. અને આટલી નાનકડી પ્રક્રિયાનું પરિણામ, ઓહોહો, એ ખરેખર જોવા જેવું હોય છે. આ માત્ર રસોઈ નથી, આ એક ચમત્કારિક પરિવર્તન છે, એક ટ્રાન્સફોર્મેશન છે. આ સ્લાઇડ પર જુઓ, આ પરિવર્તન કેટલું સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે કાચા, કઠણ ચણા, અને બીજી તરફ શેકાયા પછી એ ચણા ફૂલીને દડા જેવા, હલકાફૂલ અને એકદમ કુરકુરા થઈ ગયા છે. આની પાછળનું વિજ્ઞાન પણ સરળ છે. અચાનક જે તીવ્ર ગરમી મળે છે એ દાણાની અંદરના ભેજને તરત જ વરાળ બનાવી દે છે, અને એ જ વરાળના દબાણથી દાણો અંદરથી પોપ થઈને ફૂલી જાય છે. પણ વાત અહીં ફક્ત મગફળી અને ચણા પર નથી અટકતી. આ પદ્ધતિથી બનતી વાનગીઓની યાદી તો ઘણી લાંબી છે, અને એ જાણીને તમને જરૂર નવાઈ લાગશે. તો ચાલો આ શેકેલા સ્વાદિષ્ટ પદાર્થોની એક નાનકડી સફર પર નીકળીએ. સૌથી પહેલાં તો આપણા સૌના પ્રિય મમરા. ભેળ હોય કે ચેવડો, આ હલકો ફૂલકો નાસ્તો બીજે ક્યાંથી નહીં પણ રેતોમાં શેકેલા ચોખામાંથી જ બને છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પ્રક્રિયામાં ચોખાનો દાણો લગભગ 8 ગણો મોટો ફૂલી જાય છે. અને હા, પોપકોર્ન પણ તેલ કે માખણ વગર ફક્ત ગરમ રેતીની મદદથી પણ મકાઈના દાણા ફોડી શકાય છે, અને પરિણામ એકદમ હેલ્ધી અને તેલ ફ્રી પોપકોર્ન. એટલું જ નહીં, જુવાર અને બાજરી જેવા આપણા પરંપરાગત અને પૌષ્ટિક અનાજની ધાણી પણ આ જ રીતે બનાવવામાં આવે છે. આ પ્રાચીન અનાજને એક મજેદાર અને સ્વસ્થ નાસ્તામાં ફેરવવાની આ કેટલી સરસ રીત છે નહીં? અને હવે આ જુઓ, આ તો કદાચ સૌથી વધુ આશ્ચર્ય પમાડશે. આપણે જે ફ્રાઈમ્સ તેલમાં તળીએ છીએ તેને પણ રેતીમાં શેકીને એવી જ રીતે કુરકુરી બનાવી શકાય છે. આનાથી એ સાબિત થાય છે કે આ ટેકનિક ખરેખર કેટલી બહુમુખી છે. તો સ્વાદ અને વિવિધતા તો છે જ, પણ આ પદ્ધતિનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ કયો છે ખબર છે? એ છે તેના સ્વાસ્થ્ય લાભો. અને આ ફાયદા જાણીને તમે પણ આ પદ્ધતિના ચાહક બની જ જશો એની ખાતરી છે. આ સ્લાઇડ પરની સરખામણી જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. એક તરફ છે તેલમાં તળવું અને બીજી તરફ રેતીમાં શેકવું. અહીં તેલ બિલકુલ નહીં, એટલે કેલરી અને ચરબી પણ ઓછી. પોષક તત્વો એ પણ વધુ સારી રીતે સચવાય છે. અને પરિણામ એ જ કુરકુરાપણું, પણ ચીકાશ વગર. આનાથી વધુ સારું બીજું શું હોઈ શકે? અને ફાયદાઓની યાદી અહીં જ પૂરી નથી થતી. સંશોધનો કહે છે કે આ પ્રક્રિયાથી કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન પચાવવામાં વધુ સરળ બને છે, શરીર માટે ફાયદાકારક એન્ટીઓક્સિડન્ટ વધે છે, અને ફાઇટિક એસિડ જેવા નડતરરૂપ તત્વો ઘટે છે. એટલું જ નહીં, આ રીતે તૈયાર કરેલો ખોરાક લાંબો સમય સુધી સારો પણ રહે છે. તો હવે સવાલ એ છે
કે શું આ સદીઓ જૂની પદ્ધતિ આપણા આજના સ્માર્ટ કિચનમાં પણ સ્થાન મેળવી શકે છે? અને જવાબ છે હા, બિલકુલ. અને એ પણ ખૂબ જ સરળતાથી. હા, એ વાત સાચી છે કે પરંપરાગત રીતે ખુલ્લી ભઠ્ઠી પર કામ કરવું થોડું અઘરું છે અને રેતીની સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. આ ચોક્કસપણે તેના પડકારો છે. પરંતુ આ પદ્ધતિનો જે મૂળ સિદ્ધાંત છે, એટલે કે સૂકી ગરમીથી રાંધવાનો, એ તો ગમે તે અપનાવી શકાય છે. આ સ્લાઇડ પર જુઓ કેવી રીતે ભૂતકાળ અને વર્તમાન એકસાથે જોડાયેલા છે. એક તરફ ગામડાની ભઠ્ઠી છે, તો બીજી તરફ એ જ સિદ્ધાંતથી ઘરે રેતી પર બેક થતી કેક. અને ઘરે આ ટેકનિક અજમાવવા માટે રેતી શોધવા જવાની પણ જરૂર નથી. આપણા રસોડામાં જે જાડું મીઠું હોય છે ને, બસ એ પણ આ જ કામ કરી શકે છે. મીઠાને ગરમ કરીને તેમાં શેકવાથી બરાબર એવું જ પરિણામ મળશે. એકદમ સ્વચ્છ, સરળ અને બધા માટે ઉપલબ્ધ. આ વાતને એક અવતરણ કેટલી સરસ રીતે સમજાવે છે. પરિણામ એક સ્વસ્થ, હલકો અને વધુ સરળતાથી પચી શકે તેવો નાસ્તો છે. આનો સીધો અર્થ એ છે કે સ્વાદ સાથે કોઈ સમાધાન કર્યા વગર સ્વાસ્થ્ય મેળવવું એકદમ શક્ય છે. તો આ બધી ચર્ચા પછી મનમાં એક વિચાર આવે છે. શું આ પ્રાચીન પદ્ધતિ આપણા નાસ્તાના ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે? આજના વિશ્લેષણનો સાર એટલો જ છે કે રેતીમાં શેકવાની પદ્ધતિ ઓછી ખર્ચાળ છે, ખૂબ જ અસરકારક છે અને સ્વાસ્થ્ય માટે ખરેખર ઉત્તમ છે. તે તેલ કે બીજી કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર ખોરાકના કુદરતી સ્વાદ અને પોષણને નિખારે છે. તો અંતમાં ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આજે જ્યારે આપણે સૌ હેલ્ધી વિકલ્પોની શોધમાં છીએ, ત્યારે શું એવું બની શકે કે સાચો જવાબ આપણી નજર સામે આપણી જ પરંપરાઓમાં રહેલો હોય? વિચારવા જેવી વાત છે કે કદાચ તંદુરસ્ત નાસ્તાનું ભવિષ્ય આપણા ભૂતકાળના જ્ઞાનમાં જ છુપાયેલું છે.